ટીવી અભિનેત્રી દીપિકા કક્કર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે તેને કેન્સર છે, જેની સારવાર ચાલી રહી છે. જો કે 2 દિવસ પહેલા દીપિકા કક્કરનું ઓપરેશન થયું હતું અને તેના લીવરમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. હવે 2 દિવસ પછી તેના પતિ શોએબ ઇબ્રાહીમે સર્જરી વિશે જાણકારી આપી હતી. તેમજ પોતાના બ્લોગમાં દીપિકાની સ્થિતિથી લઈને તેના ડિસ્ચાર્જ સુધીની બધી જ માહિતી આપી છે. અભિનેતા અને દીપિકા કક્કરના પતિ શોએબ ઇબ્રાહીમે પોતાના નવા બ્લોગમાં દીપિકાની સર્જરી વિશે જણાવ્યું હતું કે દીપિકાની સર્જરી 14 કલાક ચાલી હતી. તેને સવારે ઓટીમાં લઈ જવામાં આવી હતી. ઈદ ઉલ અઝહા છે અને આજે આવા શુભ દિવસે દીપિકા આઈસીયુમાંથી બહાર આવી છે. તે 3 દિવસ આઈસીયુમાં હતી અને સર્જરી પછી તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. 14 કલાક પછી દીપિકાને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી અને સર્જરી સફળ રહી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.